ચોમાસાની ઋતુમાં આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ખુશનુમા હવામાનની સાથે ચોમાસું અનેક બીમારીઓ પણ લઈ આવે છે. ચોમાસાની ઋતુ જેટલી સુંદર લાગે છે અને જેટલી ચોમાસામાં નહાવાની મજા આવે છે, એટલું જ ચોમાસામાં બીમારીનું જોખમ વધારે રહે છે. ચોમાસાની ઋતુમાં લોકો વધુ મસાલેદાર અને બિન આરોગ્યપ્રદ ખોરાક ખાય છે, જે આપણા સ્વાસ્થ્યને અસર કરે છે અને આપણે ફૂડ પોઈઝનિંગ જેવા રોગોની શિકાર બની શકીએ છીએ. ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તે અંગે વેદાંત હોસ્પિટલમાં ફરજ બજાવતા MD ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિલન ધોળિયાએ જણાવ્યું હતું કે તો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જે ઋતુ જે છે, સપોઝ કે સવારે શરદી ઠંડી લાગે છે, બપોરે તડકો હોય છે, સાંજે પાછી ગરમી લાગે છે, ટૂંકમાં મિક્સ વાતાવરણ છે. એ જનરલી કેવું હોય છે કે આવું જ્યારે વાતાવરણ હોય ત્યારે આપણા શરીરનું વાતાવરણ મીન્સ આપણું ટેમ્પરેચર અને બહારનું વાતાવરણનું જે ટેમ્પરેચર જે છે એ મેચ થતા હોતા નથી, જેથી કરીને શરીરની અંદર તકલીફ જોવા મળે છે. જો અત્યારે જ્યારે આવી મિક્સ ઋતુ હોય છે ત્યારે જનરલી શું હોય છે કે ભાઈ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના કેસ વધતા હોય છે. તો કાળજીમાં તો હું ખાસ એટલું કહીશ કે જેમ બને એમ ઘરે બનાવેલી વસ્તુઓ જ જમવી જોઈએ. બીજું કે અત્યારે આપણી પાચન ક્રિયા નબળી થઈ ગઈ હોય છે, જેથી કરીને આપણે સપોઝ કે ભારે વસ્તુ કંઈ ખાવી જોઈએ નહીં. સપોઝ કે તળેલી વસ્તુ છે, તીખી તળેલી કે જે ઠંડી વસ્તુ જે છે, જે આપણી પાચન ક્રિયા વધારે નબળી કરતી હોય છે. તો ખાસ મારી એ જ રિક્વેસ્ટ છે કે બધા પાણી જે છે ઉકાળેલું પીવું જોઈએ, તથા ખોરાક જે છે આપણો હળવો ખોરાક લેવો જોઈએ અને ઘરનો ખોરાક લ્યો તો વધારે સારું છે. આ ઋતુ દરમિયાન આ વખતે વાયરસના કેસ વધારે છે, તાવના કેસ વધારે છે, કોલેરા વધારે પડતું આ વર્ષે જોવા મળ્યું છે. તો એનું કારણ ખાસ એ છે કે જ્યારે વરસાદી વાતાવરણ હોય છે ત્યારે વરસાદનું પાણી જે ગટરમાં જાય છે એ અને આપણું પીવાનું પાણી જે ઘણી વખત મિક્સ થતું હોય છે, જેના કારણે કોલેરા છે, જે તે પ્રકારના પેટના રોગો જોવા મળતા હોય છે. બરાબર છે. એમના માટે ખાસ એટલું જ તમને કહીશ કે જ્યારે પણ ઝાડા ઉલટી એક દિવસથી વધારે રહેવા, તાવ એક દિવસથી વધારે રહેવો, એવું કંઈ પણ થાય તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. યસ, આ સિઝનમાં નવા કેસમાં તો કોલેરાના કેસ સૌથી વધારે જોવા મળ્યા. સો એના ઉપરથી જ ખ્યાલ આવે છે કે પાણી મિક્સ થવું એ વેરી કોમન છે. એના માટે આપણે એક જ વસ્તુ કરી શકીએ કે તમે જેમ બને એમ બહારની વસ્તુ ખાવાની ટાળો અને પાણી જે છે આપણે ઉકાળેલું પીવાનું રાખવું જોઈએ, જેથી કરીને જે બેક્ટેરિયા કે કંઈ છે એનો ગ્રોથ બોડી સુધી પહોંચી શકતો નથી. જો હવે વસ્તુ કેવી છે કે એ જે કંઈ પણ પ્રકારની ગોળી એવી લેતા હોય છે તો એમાં જનરલી કેવું થતું હોય છે કે એ સબ સ્ટાન્ડર્ડ હોય છે. ઘણી વખત દવાની અસર થતી હોતી નથી. બીજું કે એ દવાની અંદર શું હોય છે શું નથી હોતું આપણને જાણ હોતી નથી, કેમ કે એમાં કોઈ લખેલું હોતું નથી કે ભાઈ આ પેરાસિટામોલ છે કે એનું કન્ટેન્ટ જે છે એ લખેલું હોતું નથી. તો એક દિવસ કદાચ તમે પીધી, બરાબર છે, પછી જનરલી કેવું છે કે ન સારું થાય તો તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરીને દવાઓ લેવી. ઘણી વખત શું હોય છે કે એ દવાની કંઈ ખ્યાલ હોતો નથી, તો ઘણી વખત દર્દીને સારું નથી થતું હોતું, અથવા તો એ દવાની કંઈ આડઅસર આવે છે. બરાબર છે. પણ એ કેવી વસ્તુ છે કે આપણને કોઈ લેબલ કરેલી વસ્તુ હોય તો એમાં આપણને ખ્યાલ જ હોય, જ્યારે એ જે દવા હોય છે એમાં આપણને કંઈ ખ્યાલ હોતો નથી. લોકોને મારી એટલી જ વિનંતી છે કે જેમ બને એમ ક્યારે પણ આવી તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી એવું કંઈ પણ થાય તો ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ પ્રકારની દવાઓ લેવી જોઈએ નહીં.